મિત્રો, આ વાતની તમને લગભગ 99% ખબર નહીં હોય કે કુળદેવી માતાજીને રાજી કરવા શું કરવું જોઈએ। મિત્રો, જ્યારે નવરાત્રિ ચાલી રહી હોય અને માતાજીની ઉપાસના, માતાજીની સાધના, માતાજીની સેવા પૂજા આપણે કરીએ તો આપણું અહોભાગ્ય કહેવાય કે નવરાત્રિમાં આપણે માતાજીની સેવા પૂજા કરી, એમને સાધના મંત્ર પૂજા પાઠ કરી, એમને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે જે અથાશક્તિ આપણે કાર્ય ધર્મનું કરીએ છીએ એના થકી આપણું જીવન ઉજ્જવળ બને છે। તો મિત્રો, જ્યારે નવરાત્રિમાં તમે અને હું બધા જ આપણે માતાજીની ભક્તિ કરતા હોઈએ, માતાજીના ગુણગાન ગાતા હોઈએ, માતાજીની સેવા પૂજા કરતા હોઈએ તો આપણું જીવતર ધન્ય બની જાય। મિત્રો, નવરાત્રિમાં ભગવાન શ્રી રામે રાવણને મારવા માટે 9 દિવસ માતાજીની ઉપાસના કરેલી। જ્યારે લંકામાં રામ અને રાવણનું યુદ્ધ થયું, જ્યારે પ્રથમ દિવસે રામ અને રાવણનું યુદ્ધ થયું ત્યારે સેંકડો સૈનિકો અને સેંકડો સેના અંદર મૃત્યુ પામી। એટલે હનુમાનજીને થયું કે હે પ્રભુ, પ્રથમ દિવસે જ આટલા બધા આપણી સેના મૃત્યુ પામી છે, આપણે હારી જઈશું, રાવણ તો બહુ બળવાન છે, તો આપણે શું કરવું? હનુમાનજીની આ વાત સાંભળીને રામે માતાજીનું અનુષ્ઠાન લગાવ્યું। પહેલું નોરતું, બીજું નોરતું, ત્રીજું નોરતું, ચોથું, પાંચમું એમ કરીને 9 નોરતા પ્રભુ શ્રી રામે માતાજીનું અનુષ્ઠાન લગાવ્યું, માતાજીની ઉપાસના ચાલુ કરી, ઉપવાસ કર્યા અને માતાજીને જેમ જેમ નોરતું થાય એમ કમળ પૂજા એટલે કે કમળ અર્પણ કરવાનું થાય। એટલે આ વાતની જાણ રાવણને થઈ ત્યારે રાવણને લાગ્યું કે જો રામ માતાજીની ઉપાસના કરીને માતાજીને પ્રસન્ન કરી લેશે તો મારું મૃત્યુ નિશ્ચિત છે અને મારી પરાજય નિશ્ચિત છે। એટલે જેમ જેમ 1, 2, 3, 4, 5 નોરતા જતા રહ્યા એમ રામ ભગવાન માતાજીને કમળ પૂજા એટલે કે કમળ ચડાવતા રહ્યા। જ્યારે 9મું નોરતું આવીને રાવણને ખબર પડી કે જો રામ કમળ પૂજા કરે છે અને કમળ પૂજામાં જો માતાજી પ્રસન્ન થઈ જાય તો મારું મૃત્યુ નિશ્ચિત છે, તો રાવણે એને અલૌકિક શક્તિથી, માયાવી શક્તિથી એ કમળને લઈ લીધું। હવે રામ ભગવાનને તો કમળ પૂજા કરવાની એટલે કમળ તો અર્પણ કરવું પડે, કમળ દેખાણું નહીં। 9મું નોરતું હતું એટલે ભગવાન રામને વિચાર આવ્યો કે પોતાની 2 આંખોમાંથી એક આંખ કે કાઢી અને માતાજીને ચડાવી દઉં। એટલે તીર લઈ અને આંખમાં તીર ભીડાવી અને આંખ કાઢીને માતાજીને ચડાવવા માટે તૈયારી કરી। એવાવત માતાજીએ ભગવાન શ્રી રામનો હાથ ઝાલી લીધો અને હાથ ઝાલી અને માતાજી પ્રસન્ન થઈ ગયા। હે રામ, તારે આવું કેમ કરવું પડે છે? હું તારી માતાજી તારા પર પ્રસન્ન છું, તારી અલૌકિક ભક્તિથી, તારી અલૌકિક ઉપાસનાથી હું પ્રસન્ન થઈ છું, તારી નિસ્વાર્થ સેવા પૂજાથી હું પ્રસન્ન થઈ છું। તો ભગવાન શ્રી રામ બોલ્યા, હે માં, હે જગદંબા, રાવણને મારવા માટે મેં આ તમારું અનુષ્ઠાન કર્યું છે, હજારો લાખો સેના મારી મૃત્યુ પામી છે, જો આમને આમ યુદ્ધ થશે તો હું ક્યારેય જીતી નહીં શકું। ત્યારે માતાજીએ રામ ઉપર પ્રસન્ન થઈ અને જગતના કલ્યાણ માટે થઈ અને માતાજીએ કહ્યું કે આવતીકાલનો દશેરો, દશેરાના દિવસે રાવણ હારે હું યુદ્ધ કરીશ, તમે માત્ર ને માત્ર ભગવાન તરીકે તમે એક આધાર છો, બાકી લડીશ તો હું જ। એટલે દશેરાના દિવસે રાવણનું મૃત્યુ થાય છે, માતાજી યુદ્ધ કરી લડે છે અને અસુરોનો નાશ કરીને સર્વનાશ થઈ જાય છે। જ્યારે જ્યારે આ સૃષ્ટિમાં કંઈક અસુરોની શક્તિ વધી જાય છે ત્યારે ત્યારે શક્તિને અવતાર ધારણ કરવો પડે છે, ભગવાનને અવતાર ધારણ કરવો પડે છે। જ્યારે જ્યારે પાપ વધી જાય છે ત્યારે કંઈ ને કંઈ શક્તિ આવીને પાપનો નાશ કરતી હોય છે। મિત્રો, કહેવાનો અર્થ એ છે કે માતાજીના દિવસો ચાલી રહ્યા હોય, તમે માતાજીની સાચી ભક્તિ કરી હોય, માતાજીને તમારે ઉપાસના કરવી હોય, માતાજીની સેવા પૂજા કરવી હોય તો અલૌકિક અને એક લક્ષ્ય મનમાં રાખી દો અને ભક્તિ એવી કરો કે નિસ્વાર્થ, કંઈ પણ સ્વાર્થ કર્યા વગર। ભગવાન શ્રી રામે માતાજીનું અનુષ્ઠાન કરી નવરાત્રિમાં એટલા માટે કે સર્વ જગતનું ભલું થાય, સર્વ જગતનું હિત થાય, એટલા માટે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવી અને આ દુનિયાને અસુરોથી મુક્ત કરાવી। એવી જ રીતે આપણે આપણા સારા કાર્યોથી આપણે આપણા ધર્મના
માર્ગમાં રહીને, આપણા કર્તવ્યના માર્ગમાં રહીને આપણાથી કંઈ બની શકે એટલું અથાશક્તિ ધર્મના માર્ગે રહીને કોઈ સારું ભલું કાર્ય થાય એવું કરવાનું થાય. તો મિત્રો, તમે અને હું બધા માની ભક્તિ કરીએ, માને રાજી કરીએ અને એવું કંઈક આ દુનિયામાં કંઈક કરતા જઈએ. મિત્રો જુઓ, એક વિરોધી હોય ને એનોય ઇતિહાસ બને અને એક વફાદાર હોય ને એનોય ઇતિહાસ બને, પણ જે ડબલ ઢોલકી હોય એનો ઇતિહાસ ક્યારેય ના બને. કાં વિરોધી બનો કાં વફાદાર બનો, તો કંઈ પણ એક બનો, કાં સારા કાં ખરાબ, એમાંથી એકનો જ ઇતિહાસ બને. બાકી જો તમે ખરાબે ના હોય ને સારાય ના હોય ને વચલા ગાળાના હોય તો ડબલ ઢોલકીના ક્યારેય ઇતિહાસ થતા નથી. એટલા માટે કંઈક કરવું છે, તમારું નામ અમર કરવું છે, તમારે કંઈક કરી બતાવવું છે, તમારા જીવનતરને ઉજ્જવળ કરવું છે, તો અલૌકિક માની ભક્તિ કરો, સેવા પૂજા કરો, તમારા પરિવારને સાચવો, તમારા પરિવારને ભણાવો, ગણાવો, હોશિયાર કરો, ધંધાના માર્ગે, વેપારના માર્ગે કોઈ સારા ક્ષેત્રમાં બાળકોને દોરી જાઓ. અત્યારે મોંઘવારીના સમયમાં તમે અને હું બધા જ જાણીએ છીએ કે પૈસો કમાવો કેટલો અઘરો છે, વાપરવો સહેલો છે, પણ માતાજીની જો કૃપા હશે તો એવી દયા થઈ જશે તમારા ઉપર માતાજીની, તો જીવન ધન્ય બની જશે. બસ મિત્રો, આટલું જ. જય ગુરુદેવ, જય માતાજી.